માં સીતાફળ મારું છે. તારે ઊંઘી ગઈ ને તારે બેઠા બેઠા 1 કિલો સીતાફળ તમે ખાધા છે. એટલે આ સીતાફળ મારે ખાવાનું છે. તમારે નહીં ખાવાનું. તારે સીતાફળ ખાવું હોય ને હું એક સવાલ કરું એનો જવાબ આપો. પૂછો. અને જો સવાલનો તો જવાબ આપ્યો તો સીતાફળ તાર ખાવાનું. હું તો હું કહીશ. ચાલો. એ કે આ સીતાફળનું નામ કેમ પડ્યું? રામ ભગવાન સીતા દશરથ માતા વનવાસમાં ગયા ને ત્યાં રામ ભગવાનને બહુ ભૂખ લાગી. તે સીતા માતા રામ ભગવાન માટે આ ફળ ખરી લાયા અને રામ ભગવાનની ભૂખ મટી ગઈ. એટલે પછી ત્યારથી રામ ભગવાને કીધું સીતા માતા મારા માટે આ ફળ ખરી લાયા ને એટલે આ ફળનું નામ સીતાફળ. હવે આ સીતાફળ જયા ફળ બન્યું છે.